નમસ્કાર, કેમ છો? હું સિતાબ કાદરી. આજે સતત એક માસ ઉપરાંતથી એક દિવસ પાણી આવે છે ધરોઈનું, અને બીજા દિવસે કંઈ ને કંઈક પ્રોબ્લેમ થયેલો હોય એટલે વાલમેન મેસેજ નાખી દે છે. અને આ પરંપરા અત્યારે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. પાણી વેરો સંપૂર્ણ રીતે લોકો ભરપાઈ કરતા હોય છે, પણ 660 રૂપિયાનો જ્યારે પાણી વેરો લોકો ભરે છે અને નથી ભરતા તો એમના નળ કનેક્શન પણ કપાઈ જાય છે. જ્યારે 200 દિવસ સુધી સતત પાણી નથી આવ્યું, આત્રે દિવસે કોઈને કોઈ પ્રોબ્લેમ થયો છે, વાવમાં થયો હોય, ધરોઈમાં થયો હોય, યા પછી કોઈ પણ સિટીના અંદર પ્રોબ્લેમ થયો હોય, યા ટાંકીના વાલ્વમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય, આ તમામ બાબતોને લઈને છેલ્લા 2 માસથી, કારણ કે આમાં પાણી પુરવઠાને આપણે પૂછીએ ચેરમેનને તો એમણે કીધું કે ધરોઈથી પ્રોબ્લેમ છે, જ્યારે વાલમેન પણ આ જ બાબતની વાત કરતા હોય છે. તો સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે આજે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. 3-4 વાગે ઉઠીને લોકો ઉપવાસ રોજા રાખતા હોય છે અને સવારે સુધી પાણી નથી આવતું, અને જ્યારે સવારે મેસેજ મળે છે કે પાણી નથી મળવાનું, તો આ પરંપરા છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે. દર બીજા-ત્રીજા દિવસે પાણી બંધ હોય છે. જ્યારે પાણીનો સમય પણ બદલાતો રહે છે, લોકો હવે ત્રસ્ત બન્યા છે. એક તરફ રમઝાન માસ હોય છે, બીજું સવારના સમયે નાના ભૂલકાઓને વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું હોય છે. આ તમામ પ્રવૃત્તિઓ પર જાણે બ્રેક લાગી હોય ને એ રીતની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે. તો માનનીય પ્રમુખ શ્રી, માનનીય પાણી પુરવઠા ચેરમેન શ્રી, ઉપપ્રમુખ નાગજીભાઈ અને કારોબારી, આ તમામે આ બાબતે ગંભીરતા લેવાની જરૂર છે કે અત્યારે આવા પવિત્ર દિવસોના અંદર લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. અને એમાં ખાસ કરીને ધરોઈનું જે પાણી છે ત્યાં આંતરે દિવસે કોઈને કોઈ પ્રોબ્લેમ થવાના કારણે, કારણ કે આમાં ચેરમેનનો કે વાલમેનનો વાંક કાઢીએ એવી ખોટું પડે છે, કારણ કે એ લોકો આદેશને ફોલો કરતા હોય છે. અને જ્યારે ઉપરથી જ પરિસ્થિતિ આ નિર્માણ થતી હોય છે અને વારંવાર આ થતી હોય છે. મેં 1-2 વખત ધરોઈ પાણી પુરવઠામાં અને બનાસકાંઠા જિલ્લા પાણી પુરવઠામાં ફોન કરીને આ સંદર્ભે વાત કરવાની કોશિશ કરી, પણ એ લોકોએ કોઈ કોલ રિસીવ નથી કર્યો. અને એક જ વખત વાત થઈ હતી કે હવે પ્રશ્ન સોલ્વ થઈ જશે, પણ આ પરંપરા અત્યારે ચાલુ છે. તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી, ચીફ ઓફિસર જીગર પટેલ, પ્રમુખ ચીમનલાલ નાગજીભાઈ અને પાણી પુરવઠાના આશીષભાઈ માળી આ બાબતે ગંભીરતા દાખવે અને રેગ્યુલર પાણી મળે એ દિશામાં પગલું ભરે. નહીંતર આગામી સમયના અંદર લોકો આંદોલનના અને જન આંદોલનના મૂળમાં છે. લોકો અત્યારે એટલા બધા ત્રસ્ત બન્યા છે, કારણ કે આ જ એક પાણી એવું હોય